वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ દ્રૌપદીજીના પૂર્વજન્મની કથા જે છે એ શ્રવણ કરી। હવે આજે આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 78મા અધ્યાયની કથાનો પ્રારંભ કરીએ છીએ, જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણ દંતવક્ર અને વિદુરથનો ઉદ્ધાર કરે છે તેની કથા છે। અને તીર્થયાત્રાની અંદર બલરામજીના હાથે સૂતજીનો વધ થાય છે તેની કથા આપણે શ્રવણ કરીએ। સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, શિશુપાલ, શાલ્વ અને પૌંડ્રકનો વધ થઈ જવાથી તેમની મિત્રતાનું ઋણ ચૂકવવા માટે મૂર્ખ દંતવક્ર એકલો જ પગે ચાલીને યુદ્ધ ભૂમિમાં આવી ગયો। તે ક્રોધથી લાલચોળ થઈ ગયો હતો। શસ્ત્રના નામે તેના હાથમાં માત્ર ને માત્ર એક ગદા જ હતી। તે એટલો બધો શક્તિશાળી હતો કે તેના ચાલવાથી પૃથ્વી જે છે એ પણ કંપાયમાન થતી હતી। ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે દંતવક્ર મારી સાથે યુદ્ધ કરવા માટે આવી રહ્યો છે। ભગવાન શ્રી કૃષ્ણ પણ રથમાંથી કૂદી પડે છે અને રથમાંથી કૂદી પડી કરુષ દેશના રાજા દંતવક્રની સાથે યુદ્ધ કરવા માટે જોડાઈ જાય છે। કરુષ દેશનો રાજા દંતવક્ર જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની ફોઈનો દીકરો છે અને પાંડવોનો એ માસીનો દીકરો છે। શિશુપાલ, જરાસંધ, શાલ્વ એ બધાનો સંગ કરવાને લઈને આ દંતવક્ર જે છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણના દ્વૈષપરાયણ થયો હતો। બંને યોદ્ધાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની કૌમુદકી ગદા જે છે તેનો પ્રહાર દંતવક્રના વક્ષસ્થલી ઉપર કરે છે અને એને લઈને દંતવક્રનું હૃદય જે છે ફાટી જાય છે। એના મુખમાંથી લોહી પડવા લાગે છે, એના વાળ જે છે એ વિખેરાઈ જાય છે અને એનું શરીર જે છે એ ધરતી પર પડીને પ્રાણ રહિત થઈ જાય છે। એવા સમયની અંદર બધા લોકોના જોતા જ દંતવક્રનો જીવાત્મા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની અંદર લીન થઈ જાય છે। આ દંતવક્ર જે છે એના પૂર્વજન્મની કથા પણ જે છે એ પદ્મ પુરાણની અંદર ઉત્તરખંડ અધ્યાય 110 ની અંદર જોવા મળે છે। અગાડી એ કથા હું તમને કહી ચૂકેલો છું। શિશુપાલના પૂર્વજન્મ વખતે, છતાં પણ હું સંક્ષેપની અંદર એ કથા અહીં પુનઃ કહું છું। દંતવક્ર
અને શિશુપાલના છઠ્ઠા જન્મની કથા જે છે એ પ્રથમ શ્રવણ કરવા જેવી છે. પદ્મપુરાણની અંદર ઉત્તરખંડ અધ્યાય 110 અંદર એ કથા જોવા મળે છે. કથા એવી છે કે તૃણબિંદુ નામના એક ઋષિની કન્યા જેનું નામ હતું દેવહતી, તેના લગ્ન કરદમ ઋષિની સાથે થયા હતા અને એના થકી 2 પુત્ર પ્રગટ થયા હતા જેનું નામ હતું જય અને વિજય. બંને ભાઈઓ બાળપણથી જ ભગવાનના એકાંતિક ભક્ત હતા અને એની ભક્તિથી વશ થઈને ભગવાન શ્રીમન નારાયણે એમને પોતાના દર્શન આપેલા હતા. બંને ભાઈઓ વેદ વેદાંગના પ્રારંગત વિદ્વાન હોવાથી એક વખત મરુત રાજા જ્યારે યજ્ઞ કરે છે ત્યારે એ યજ્ઞની અંદર આ બંને ભાઈઓને નિમંત્રિત કરે છે. જય નામના જે ભાઈ છે તેને મરુત રાજા બ્રહ્મા તરીકે નિયોજે છે અને વિજયને યાજક તરીકે નિયોજે છે. યજ્ઞ પૂર્ણ થયા બાદ બંનેઓને પુષ્કળ પ્રમાણમાં દક્ષિણા આપવામાં આવે છે. દક્ષિણા લઈને જ્યારે બંનેઓ ઘરે આવે છે ત્યારે દક્ષિણાની વહેંચણી બાબતની અંદર બંને વચ્ચે કલહ થાય છે. એ કલહની અંદર જય જે છે એ વિજયને શાપ આપી દે છે કે જા તું મગર થઈ જા, અને વિજય જે છે એ જયને શાપ આપી દે છે કે તું હાથી થઈ જા. ત્યારબાદ આ શાપ આપી એ બંને જણા અત્યંત પશ્ચાતાપ કરે છે. ભગવાન વિષ્ણુનું સ્તવન કરે છે એટલે ભગવાન વિષ્ણુ તેઓની સન્મુખ પ્રગટ થાય છે. ભગવાન વિષ્ણુ એને ધીરજ આપે છે કે તમે બંને જણા મારા ભક્ત છો એટલે તમારી વાણી મિથ્યા તો ન થવી જોઈએ. તમે બંને જણા અનુક્રમે ગ્રાહ અને ગજેન્દ્રની યોનિને તો પામશો, પરંતુ એ યોનિની અંદર પણ હું તમારો ઉદ્ધાર કરવા માટે આવીશ. જય અને વિજય તે પછી પોતાના દેહનો ત્યાગ કરે છે અને જય જે છે એ પુલ્હાશ્રમ પાસે આવેલી ગંડકી નદીની અંદર મગર થાય છે અને વિજય જે છે એ નદીના આજુબાજુના તટની ઉપર રહેલા વનની અંદર હાથી થઈને વિચરણ કરતો હોય છે. એક દિવસ આ હાથી જે છે એ જલ ક્રીડા કરવા માટે ગંડકી નદીની અંદર આવે છે. ત્યારે એ હાથીનો પગ જે છે આ મગર જે છે એ પકડી લે છે અને તે વખતે પૂર્વજન્મની સ્મૃતિ એ લોકોને અખંડ રહેલી હોવાથી એ હાથી ભગવાન વિષ્ણુનું સ્તવન કરે છે. ભગવાન વિષ્ણુ જે છે ત્યાં પ્રગટ થાય છે અને મગરને પોતાના સુદર્શન ચક્રથી મારી એનો ઉદ્ધાર કરે છે અને ગજેન્દ્રનો પણ ઉદ્ધાર કરી એ બંને જણાને વૈકુંઠ લોકની અંદર લઈ જાય છે અને પોતાના દ્વારપાલ તરીકે નિયુક્ત કરે છે અને ત્યાં એનું નામ હોય છે જય અને વિજય. એક સમયની વાત છે, સનકાદિક ઋષિ એ વૈકુંઠ લોકની અંદર પ્રવેશ પામતા હોય છે. ત્યારે આ જય અને વિજય જે છે એ સનકાદિકનું અપમાન કરે છે. સ્કંદ પુરાણની અંદર આવંત્ય ખંડ અવંતી મહાત્મય અધ્યાય 63 ની અંદર કહ્યું છે કે જય અને વિજય જે છે એ સનકાદિકને ધક્કો મારીને ફેંકી દે છે અને એને લઈને એ લોકો મૂર્છા પામી જાય છે. એવા જ સમયની અંદર ભગવાન ત્યાં ઉપસ્થિત થાય છે. પોતાના કરકમલના સ્પર્શથી એ સનકાદિકનો સ્પર્શ કરે છે. ત્યાં સનકાદિક જે છે જીવિત અર્થાત કે જાગ્રત અવસ્થાની અંદર આવી જાય છે અને પછી ક્રોધાયમાન થઈને એવો બંને જણાને શાપ આપે છે. સનકાદિક ઋષિ આ જય અને વિજયને શાપ આપતા કહે છે કે તમે લોકો વૈકુંઠ લોકની અંદર રહેવાને લાયક નથી, માટે તમે ધરાતલની ઉપર આસુરી યોનિની અંદર પ્રગટ થાઓ. 3 જન્મ પર્યંત તમારે આસુરી યોનિની અંદર રહેવું પડશે. ત્યારબાદ તમે પુનઃ વૈકુંઠ લોકની અંદર આવી જશો. સનકાદિક ઋષિનો શાપ થવાથી આ જય અને વિજય જે છે એ ધરાતલની ઉપર મહર્ષિ કશ્યપની ભાર્યા દીતિ થકી હિરણ્યકશુપ અને હિરણાક્ષ રૂપે પ્રગટ થાય છે. એમાં હિરણ્યકશુપનો વધ નરસિંહ ભગવાન કરે છે અને હિરણાક્ષનો વધ જે છે વરાહ ભગવાન કરે છે. ત્યારબાદ એ લોકોનો
પાંચમો જન્મ જે છે એ રાવણ અને કુંભકર્ણના રૂપની અંદર થાય છે. વિશ્રવા મુનિની ભાર્યા કૈકશી થકી રાવણ અને કુંભકર્ણનું પ્રાગટ્ય થાય છે અને એ યુદ્ધની અંદર ભગવાન શ્રી રામના હાથે વીરગતિની પ્રાપ્તિ કરે છે. અને ત્રીજા જન્મની અંદર આજ રાવણ અને કુંભકર્ણ જે છે એ શિશુપાલ અને દંતવક્રના રૂપની અંદર પ્રગટ થાય છે. એમાં શિશુપાલનો જન્મ જે છે એ ડમઘોષ અને શ્રુતસ્રવા થકી થાય છે અને દંતવક્રનો જન્મ જે છે એ કરુષ દેશના નરેશ જે છે એને ત્યાં થાય છે. બંને જણા ભગવાન શ્રી કૃષ્ણની સગી ફોઈના દીકરા છે. શિશુપાલનો વધ ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થની અંદર કરે છે અને દંતવક્રનો વધ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ રણ મેદાનની અંદર કરે છે. દંતવક્રનો વધ થાય છે અને દંતવક્ર જે છે એ પુનઃ ભગવાન શ્રીમદ નારાયણના વૈકુંઠ લોકની અંદર જતો રહે છે. આ દંતવક્ર જે છે તેનો એક ભાઈ હોય છે જેનું નામ હોય છે વિદુરથ. જ્યારે એને સમાચાર પ્રાપ્ત થયા કે શ્રી કૃષ્ણએ મારા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો, એટલે એ હાથની અંદર ઢાલ અને તલવાર લઈને ભગવાન શ્રી કૃષ્ણને મારવાની ઈચ્છાથી રણ મેદાનની અંદર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદર્શન ચક્રને ચલવી આ વિદુરથનું મસ્તક જે છે એ ધડથી અલગ કરી દે છે. આ પ્રમાણે વિદુરથને પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સદગતિ આપે છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણએ ધરાતલ પર પ્રગટ થઈને ધરાતલનો ભાર ઉતારવા માટે અનેકો દૈત્યોનો વધ કરેલો છે અને તેની અંદર આ વિદુરથ જે છે એ ભગવાનનો અંતિમ વધ છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અસ્ત્ર શસ્ત્ર ઉઠાવતા નથી અને આ વાત જે છે એ ગર્ગ સંહિતાની અંદર અશ્વમેધ ખંડની અંદર અધ્યાય 7ની અંદર લખેલી છે. અધ્યાય 7 26 થી લઈને 30મા શ્લોકની અંદર આ વાત જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ વિદુરથના વધ પ્રસંગે પ્રતિજ્ઞા લે છે કે હવે પછી હું યુદ્ધની અંદર ક્યારેય પણ શત્રુઓને મારવા માટે અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ ન કરીશ, અર્થાત કે હું અસ્ત્ર શસ્ત્ર ઉઠાવીશ નહીં. કોઈ કહે ગંગાપુત્ર ભીષ્મને માટે તો ભગવાને અસ્ત્ર શસ્ત્ર ઉઠાવેલા હતા, તો ત્યાં ગંગાપુત્ર ભીષ્મની પ્રતિજ્ઞા હતી. એમણે પ્રતિજ્ઞા કરેલી હતી કે હે શ્રી કૃષ્ણ, મહાભારતના યુદ્ધની અંદર હું એવો પરાક્રમ પ્રગટ કરીશ કે તમને હથિયાર ઉઠાવવા માટે વિવશ કરી દેવા. અને ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે ભગવાન જે છે એ અસ્ત્ર શસ્ત્ર ઉઠાવે છે. આ વાત મહાભારતના ભીષ્મ પર્વની અંદર જોવા મળે છે. 2 વખત ભગવાન શ્રી કૃષ્ણ હથિયાર ઉઠાવે છે. પ્રથમ વખત ચક્ર લઈને મારવા દોડે છે અને બીજી વખત ચાબુક લઈને મારવા દોડે છે. આ પ્રમાણેની કથા ભક્તો મહાભારતની અંદર જોવા મળે છે. આ તરફ ઘટના એવી બની કે પાંડવો 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ પૂર્ણ કરી દે છે અને દ્યુતમાં થયેલી શરત મુજબ 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ પૂર્ણ કરી જ્યારે પાંડવો દુર્યોધનની પાસે આવીને પોતાનો દાય ભાગ માગે છે, ત્યારે દુર્યોધન જે છે એ સ્પષ્ટ રૂપે મનાઈ કરે છે
કે વિરાટની લડાઈની અંદર અમે તમારો અજ્ઞાતવાસ જે છે એ ભંગ કરી દીધો છે, માટે પુનઃ તમે લોકો અજ્ઞાતવાસની અંદર જાઓ અને પછી તમે મારી પાસે આવીને આ દાય ભાગ માંગો. વિરાટની લડાઈની અંદર જ્યારે અર્જુન અને કૌરવો પરસ્પર યુદ્ધમાં ચડે છે, એ જ સમયે પાંડવોનો અજ્ઞાતવાસ જે છે એ પૂર્ણ થઈ ચૂકેલો હતો અને 3 દિવસ વધુ વ્યતીત થઈ ગયા હતા. પરંતુ દુર્યોધન જે છે એ જીદ લઈને બેઠેલો હતો કે હું સંસારના કોઈ પણ ગણિતજ્ઞોની વાત માનવા તૈયાર નથી, હું જે ગણિત કરું તે જ સાચું છે. અને એને લઈને વારંવાર દુર્યોધનને એના વૃદ્ધ પિતામહ, એમના ગુરુઓ બધા સમજાવે છે, પરંતુ દુર્યોધન માનવા તૈયાર નથી. અંતે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પણ એને મનાવવા માટે આવે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રયાસ જે છે એ પણ વિફળ નીવડે છે. અંતે બંને તરફની સેનાઓ જે છે એ કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર આમને સામને ઉપસ્થિત થઈ જાય છે. બંને પક્ષના યોદ્ધાઓ શ્રી કૃષ્ણ ભગવાનની મદદ માંગવા માટે ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે. અર્જુનજી અને દુર્યોધન દ્વારકા આવે છે તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સૂતેલા હોય છે. દુર્યોધન ભગવાનની પાસે બેસે છે અને અર્જુનજી જે છે એ ભગવાનના ચરણની અંદર બેસે. આ વાત જે છે મહાભારતની અંદર ભીષ્મ પર્વની અંદર આવે છે. ભગવાન પછી જાગ્રત અવસ્થાની અંદર આવે છે અને પાર્થને જુએ છે, અને પછી એમની દ્રષ્ટિ દુર્યોધન પર પડે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને આવવાનું કારણ પૂછે છે. અર્જુનજી અને દુર્યોધન બંને જણા આવવાનું કારણ બતાવે છે. બંને જણા ભગવાનના સંબંધી છે. દુર્યોધન જે છે એ ભગવાનના વેવાઈ છે અને અર્જુનજી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના બનેવી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એક બાજુ હું છું અને બીજી બાજુ મારી ચતુરંગી સેના છે. હું જે પક્ષની અંદર રહીશ એ પક્ષની અંદર હું અસ્ત્ર શસ્ત્ર ઉઠાવીશ નહીં. તો તમે બંને જણા તમારા મનની અંદર જે ઈચ્છા હોય તે પ્રમાણે માંગો. સર્વપ્રથમ અર્જુનને માગવાનો અધિકાર છે, કારણ કે અર્જુનની અવસ્થા કનિષ્ઠ છે, અર્થાત કે દુર્યોધન કરતા એ કનિષ્ઠ છે. અને હું જ્યારે જાગ્રત અવસ્થાની અંદર આવ્યો ત્યારે મારી દ્રષ્ટિ સર્વપ્રથમ અર્જુનની ઉપર પડેલી છે. દુર્યોધન કહે કે હું પ્રથમ આવેલો હતો, ત્યારે ભગવાન કહે છે કે અમે પહેલા અર્જુનને જોયા છે. અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણની પાસે વરદાન માગે છે કે હે પ્રભુ, તમે મારા રથના સારથી થાઓ. કારણ કે પૂર્વે અર્જુનજીએ પુષ્કર ક્ષેત્રની અંદર ભગવાન શ્રીમદ નારાયણની ખૂબ આરાધના કરેલી. અર્જુનજી પૂર્વજન્મની અંદર નર હતા અને નર રૂપે એમણે પુષ્કર ક્ષેત્રની અંદર ભગવાન શ્રી કૃષ્ણની ખૂબ આરાધના કરેલી હતી. અને જ્યારે ભગવાન એની સન્મુખ પ્રગટ થાય છે ત્યારે વરદાનના રૂપની અંદર એ માગે છે કે પ્રભુ, હવે પછી હું જ્યારે ભૂતલની ઉપર જન્મ ધારણ કરું ત્યારે તમે મારા રથના સારથી થજો, અર્થાત કે યુદ્ધની અંદર આપ મારા રથના સારથી થજો. ભગવાન શ્રીમદ નારાયણ એને એ વરદાનથી યુક્ત કરે છે અને અંતર્ધાન દે. આ વાત જે છે ભક્તો બ્રહ્મ વૈવત પુરાણના કૃષ્ણ જન્મખંડના અધ્યાય 125ની અંદર આવે છે. અને એટલે માટે એ વરદાનની પૂર્તિને અર્થે એ જ નરનારાયણ દેવની અંદર રહેલા નારાયણ શ્રી કૃષ્ણ રૂપે આ ધરાતલની ઉપર પ્રગટ થયા હતા, જેની વાત શ્રીમદ ભાગવતના 4th સ્કંદના 1મ અધ્યાયની અંદર આવે છે. અને એ જ નર ભગવાન જે છે એ અર્જુન રૂપે કુરુકુલની અંદર પ્રગટ થયા હતા. અને એ વરદાનને સત્ય કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનજીના સારથી બનવા માટે તૈયાર થયા છે. આ કથા આ પ્રમાણે જોવા મળે છે.
તદંતર અર્જુનજી અને દુર્યોધન બળદેવજીની પાસે જાય છે, કારણ કે એ લોકો એવું ઈચ્છતા હતા કે બળદેવજી પણ અમારી સહાય કરે, પરંતુ બળદેવજી એ બંને જણને સ્પષ્ટ રૂપે મનાઈ કરી દે છે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 78મા અધ્યાયની અંદર 17 થી લઈને 20મા શ્લોક પર્યંત આ વાત લખેલી છે. બળદેવજી સ્પષ્ટ રૂપે કહે છે કે મારે કોઈની મદદ કરવી નથી, હું તટસ્થ રહીશ. અને પછી તેઓ તીર્થયાત્રા કરવા માટે ચાલ્યા જાય છે. ભક્તો, મહાભારતના યુદ્ધની અંદર ભારત વર્ષના કેવલ 2 જ યોદ્ધા એવા હતા કે જે લોકો યુદ્ધથી વિમુખ થઈ જાય છે. પ્રથમ તો આ બળદેવજી હતા, અને બીજા જે હતા એ બીજા ભગવાન શ્રી કૃષ્ણના શાળા રૂકમી હતા. ભક્તો, મહાભારતના આદિ પર્વના 67મા અધ્યાયના 60 થી 65મા શ્લોકની અંદર આ રૂકમીના પૂર્વજન્મની વાત કરેલી છે. ક્રોધ વશ નામના અસુરો જે છે એ ધરાતલની ઉપર પ્રગટ થયા, જેની સંખ્યા ઘણી હતી. એ ક્રોધ વશ નામના અસુરોમાંનો જ એક અસુર જે છે એ રૂકમી રૂપે પ્રગટ થયો હતો, એવું મહાભારતની અંદર લખેલું છે. આચાર્ય વલ્લભાચાર્યજી ભાગવતાત પ્રકરણની અંદર દસમ સ્કંદ અધ્યાય 51 શ્લોક 212ની અંદર એ પોતે કહે છે કે આ રૂકમી જે છે એ બીજો કોઈ ન હતો, પરંતુ કાલકૂટ વિષ્ણુ અવતાર હતો. અને એના પિતા જે છે ભીષ્મક એ સમુદ્રનો અવતાર હતા. અને એમની બહેન રૂકમણી જે છે એ સાક્ષાત જગત જનની માતા લક્ષ્મીજી હતા. ભક્તો, લક્ષ્મીજી જે છે એ જ રૂકમણી રૂપે પ્રગટ થયા છે. એ કોઈ અંશા અવતાર નથી, પરંતુ એ સાક્ષાત લક્ષ્મીજી જ હતા. ભગવત પ્રસાદજી મહારાજે શ્રીમદ ભાગવતની ભક્તરંજની ટીકાની અંદર આ બાબતનો ખુલાસો કરેલો છે. એટલે રૂકમી જે છે એ પૂર્વજન્મની અંદર મહાભારત પ્રમાણે ક્રોધવશ નામના અસુરોમાંનો એક હતો, અને વલ્લભાચાર્યજી પ્રમાણે એ કાલકૂટ વિષ્ણુ અવતાર હતો. બંને વાત સત્ય છે, કોઈ ગલત નથી. બળદેવજી તીર્થયાત્રા કરવા માટે નીકળી પડે છે. અનેક તીર્થોને પોતાના ચરણોથી પવિત્ર કરતા થતા એક દિવસ તેઓ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર આવે છે. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર મહર્ષિઓ દીર્ઘકાલથી બ્રહ્મયજ્ઞ કરી રહ્યા હોય છે, અને વક્તા સ્થાનની ઉપર રોમ હર્ષણ નામના સ્તૂતને બેસાડેલા હોય છે. ઋષિમુનિઓમાંથી એક ઋષિએ આ રોમ હર્ષણને બ્રહ્મત્વ આપેલું હતું, અને બદલામાં એનું સૂતપણું ગ્રહણ કરી લીધું. આ સૂતજી જે છે, અર્થાત કે રોમ હર્ષણ, તેની ઉત્પત્તિ કેવી રીતના થઈ? તો વાયુ પુરાણની અંદર અધ્યાય 33 થી 36ની અંદર એમના જન્મ પ્રસંગની બહુ જ સુંદર કથા આવે છે. વાત એવી હતી કે આ રોમ હર્ષણ સૂતના પિતા જે છે એક યજ્ઞ કરી રહ્યા હતા, અને યજ્ઞનો ઉદ્દેશ્ય એવો હતો કે મારા ઘરે એક સર્વોત્તમ સંતાન જે છે એ પ્રગટ થાય. એ વખતે એવું કહેવાય છે કે યજ્ઞની અંદર જે સ્થાનની ઉપર બૃહસ્પતિ ઋષિની આહુતિ આપવાની હોય છે, એ સ્થાન પર એ ઇન્દ્રદેવની આહુતિ આપી દે છે. અને જે સ્થાનની ઉપર ઇન્દ્રદેવના નામની આહુતિ આપવાની હોય છે, ત્યાં એના પિતા જે છે એ બૃહસ્પતિની આહુતિ આપી દે છે. અને એને લઈને યજ્ઞ પૂર્ણ થયા બાદ એ યજ્ઞમાંથી એક બાળક પ્રગટ થાય છે. જે બાળક ન તો બ્રાહ્મણ હતો, ન ક્ષત્રિય હતો.
ક્ષત્રિય અને બ્રાહ્મણ એ બંનેના મિશ્રણથી આ બાળકનું પ્રાગટ્ય થયું હતું, એટલે એને સૂત સંજ્ઞા આપવામાં આવે, એનું નામ સૂત આપવામાં આવે છે. ભક્તો, સૂતજી જે છે એ જાતિવાચક શબ્દ નથી. સૂતજી નું નામ જે છે એ વ્યક્તિવાચક છે. કારણ કે સર્વપ્રથમ સૂતોની ઉત્પત્તિ જે છે એ પૃથુરાજાના યજ્ઞમાં થયેલી છે. શ્રીમદ ભાગવતની અંદર તમે ચતુર્સ્કંદ જોજો અને પૃથુરાજાનું ચરિત્ર જોજો, તો પૃથુરાજાના યજ્ઞની અંદર એ સૂતોની ઉત્પત્તિ થયેલી બતાવેલી છે. જ્યારે અહીં સૂતજીના પિતા જે છે એ યજ્ઞ કરતા હતા અને અસાવધાનીથી બૃહસ્પતિના સ્થાનની અંદર ઇન્દ્રની આહુતિ અપાઈ જાય છે અને ઇન્દ્રના સ્થાનની અંદર બૃહસ્પતિની આહુતિ અપાઈ જાય છે. અને એને લઈને એના થકી એક બાળક જે પ્રગટ થાય છે એ બ્રાહ્મણ અને ક્ષત્રિયના મિશ્રણથી પ્રગટ થાય છે, જેને સૂત સંજ્ઞાથી કહેવામાં આવે છે. આ પ્રમાણે સૂતજીના પ્રાગટ્યની કથા વાયુ પુરાણની અંદર જોવા મળે છે. બળદેવજી નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર પધારે છે. બધા ઋષિ મુનિઓ ઊભા થઈને બળદેવજીનું સ્વાગત કરે છે, પરંતુ સૂતજી જે છે એ પોતાના સ્થાન પરથી ઊભા થતા નથી અને એને લઈને બૃહસ્પતિજી અને દેવરાજ ઇન્દ્ર એના સંમિશ્રણથી ઉત્પન્ન થયેલા સૂતજીની ઉપર બલરામજીને અત્યંત ક્રોધ આવે છે અને ક્રોધ આવીને બળદેવજીના નેત્ર જે છે રાતાચોળ થઈ જાય છે. એવો ત્યાં સભાની અંદર કહે છે કે આ રોમહર્ષણ જે છે એ પ્રતિલોમ જાતિનો હોવા છતાં પણ આ શ્રેષ્ઠ બ્રાહ્મણોથી તથા ધર્મના રક્ષક અમારાથી ઉચ્ચાસનની ઉપર બિરાજમાન છે, અને હું સભાની અંદર આવ્યો છતાં પણ મારો એ સત્કાર નથી કરતા. માટે આ દુર્બુદ્ધિ જે છે એ મૃત્યુદંડને પાત્ર છે. આ ભગવાન વેદવ્યાસજીનો શિષ્ય છે. ભગવાન વેદવ્યાસજીએ એને ઇતિહાસ, પુરાણ અને ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરાવેલું છે, પરંતુ હજી આનો પોતાના મનની ઉપર સંયમ નથી. આ વિનમ્ર નથી, આ ઉદ્દંડ છે. આ અજિત આત્મા ખોટો પોતાને બહુ મોટો પંડિત માને છે. માટે આ જે છે એ હવે દંડને યોગ્ય છે. જે લોકો ધર્મનું ચિહ્ન ધારણ કરી ધર્મનું પાલન કરતા નથી એ લોકો વધારે પાપી છે. આ પ્રમાણે કહી બલભદ્રજી જે છે એ પોતાના હાથની અંદર એક દર્ભ જે છે એને ધારણ કરે છે અને એને બ્રહ્માસ્ત્રથી અભિમંત્રિત કરી એ રોમહર્ષણ સૂતની ઉપર છોડે છે. અને જ્યાં બ્રહ્માસ્ત્ર આ રોમહર્ષણનો સ્પર્શ કરે છે ત્યાં જ એનું મસ્તક જે છે એ કપાઈ જાય છે. સભાની અંદર હાહાકાર મચી જાય છે. બધા જ ઋષિ મુનિઓ ભેગા થાય છે અને બળદેવજીને કહે છે કે હે પ્રભુ, તમે આ શું કર્યું? તમે તો આ બ્રહ્મહત્યા કરેલી છે. બળદેવજી કહે કે મેં બ્રહ્મહત્યા કેવી રીતના કરી છે? આ તો સૂત જાતિનો છે. ત્યારે બ્રહ્મર્ષિઓ બધા કહે છે કે પ્રભુ, અમે લોકોએ એક બ્રહ્મસૂત્રનું આયોજન કરેલું હતું અને સૂતજીની અમે વક્તા તરીકે નિમણૂક કરેલી હતી.
અને જ્યાં લગીન બ્રહ્મસત્ર ચાલતું રહે ત્યાં લગીન અમારામાંથી એક બ્રાહ્મણે એને બ્રહ્મત્વની પ્રાપ્તિ કરાવેલી હતી અને બદલામાં એનું સૂતપણું ગ્રહણ કરેલું. માટે તમે તો અજાણતાથી એક બ્રહ્મ હત્યા કરી દીધી છે. પરંતુ આપ એ સાક્ષાત યોગેશ્વર છો. વેદ વચન પણ આપના પર શાસન કરી શકતું નથી. યોગેશ્વરસ્ય ભવતો નામના યોપી નિયામક. ઋષિઓ કહે છે કે આપ સાક્ષાત યોગેશ્વર છો. તમારી ઉપર વેદ વચન પણ પોતાનો પ્રભાવ પાડી શકતું નથી. પરંતુ છતાં અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે આપ આપની ઈચ્છા અનુસાર આ બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત કરો. ભક્તો, બળદેવજી જે છે એ સાક્ષાત અનંત છે, શેષ ભગવાન છે, ભગવાનથી અભિન્ન છે. શ્રુતિઓ અને સ્મૃતિઓનું સામ્રાજ્ય પણ એના પર ચાલતું નથી. પરંતુ ઋષિઓ જ્યારે આ પ્રમાણે કહે છે ત્યારે બળદેવજી જે છે એ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, અમે આ બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત જે છે એ અવશ્ય કરશું. અમે એ પણ જાણીએ છીએ કે આ મૃત્યુ પામનાર સૂત જે છે એ તમને કથા સંભળાવતા હતા. પરંતુ શાસ્ત્રોની અંદર કહ્યું છે કે પિતા જે છે એ જ પોતે પુત્ર રૂપે પ્રગટ થાય છે. તો હવે પછી તમને બધાને એના પુત્ર ઉગ્રસવા જે છે એ કથા સંભળાવશે. હું એને દીર્ઘકાલ પર્યંતનું આયુષ્ય આપું છું, એને ઇન્દ્રિય શક્તિ આપું છું અને એને બલનું પ્રદાન કરું છું, જેથી કરીને એઓ દીર્ઘકાલ પર્યંત તમને કથા સંભળાવતા રહેશે. ત્યારબાદ બળદેવજી પુરાણ વક્તાના સ્થાનની ઉપર રોમ હર્ષણ સૂતના પુત્ર ઉગ્રસેનનો અભિષેક કરે છે અને પછી ત્યાંથી બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત કરવા માટે એ તીર્થાટન કરવા માટે નીકળી પડે છે. ભક્તો, રોમ હર્ષણ સૂત જે છે એ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર સૌનક આદિ મહર્ષિઓને પુરાણ સંભળાવતા હતા. પરંતુ 11 પુરાણ વિરામ પમાયા અને એવા સમયમાં બળદેવજી ત્યાં પધારે છે અને સૂતજી એમનું સન્માન નથી કરતા, એટલે બળદેવજીના હાથે સૂતજીનો વધ થઈ જાય છે. તે પછી બળદેવજી રોમ હર્ષણ સૂતના સ્થાનની ઉપર વ્યાસગાદીની ઉપર એના પુત્ર ઉગ્રસવાનું સ્થાપન કરે છે અને તે પછી ઉગ્રસવા જે છે એ બાકીના પુરાણોની કથા જે છે એ સૌનક આદિ મહર્ષિઓને કરે છે. આ વાત વાયુ પુરાણની અંદર લખેલી છે. ભક્તો, બળદેવજીના હાથે સૂતજીનો વધ થઈ જાય છે. ત્યારબાદ બળદેવજી એ બ્રહ્મ હત્યાના પ્રાયશ્ચિતને અર્થે વિભિન્ન તીર્થોની અંદર ભ્રમણ કરવા માટે તૈયાર થઈ જાય છે. વિભિન્ન તીર્થોની અંદર બળદેવજી વિચરણ કરતા હોય છે. પરંતુ નૈમિષારણ્ય ક્ષેત્રમાંથી જતા પહેલા બળદેવજીને ઋષિમુનિઓ કહે છે કે હે પ્રભુ, અમે જ્યારે યજ્ઞ આદિ કરતા હોઈએ છીએ ત્યારે ઇલવલનો પુત્ર બલ્લવ છે એ આવીને અમારા યજ્ઞના બધા પાત્રોને દૂષિત કરી દે છે. માટે કૃપા કરીને
આપ એનો વધ કરો. ઋષિ મુનિઓની વાત સાંભળી બળદેવજી પર્વના સમય પર બલવલ નામનો દૈત્ય જ્યારે એ સત્રને દૂષિત કરવા માટે આવે છે ત્યારે બળદેવજી એ બલવલને પોતાના હળ દ્વારા ખેંચી મુસળનો પ્રહાર કરી મોતને ઘાટ ઉતારી દે છે. આ બલવલ જે છે એની વિસ્તૃત કથા જે છે એ ગર્ગ સંહિતાની અંદર જોવા મળે છે. એક સમયની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ અશ્વમેધ યજ્ઞ કરતા હતા અને યજ્ઞનો ગોળો જે છે એ ધરાતલની ઉપર ફરવા માટે મૂકેલો હતો. યજ્ઞનો ગોળો ફરતો ફરતો પંચજન્ય ઉપદ્વીપની અંદર આવે છે અને તે વખતે આ બલવલ દૈત્ય જે છે એ યજ્ઞના ઘોડાને બાંધી દે છે. યજ્ઞનો ઘોડો બંધાયો એટલે યાદવોની સાથે આ બલવલનો ભયંકર સંગ્રામ જે છે એ છેડાઈ જાય છે. બલવલ જે છે એ ભગવાન શંકરનો અનન્ય ભક્ત હોય છે અને ભગવાન શંકરે એને વરદાન આપેલું હોય છે કે જે સમયે યુદ્ધ થશે તે સમયે હું તારો પક્ષ ગ્રહણ કરી શત્રુઓની સાથે યુદ્ધ કરીશ. યાદવો અને બલવલની વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને તે સમયે ભગવાન શંકર રણ મેદાનની અંદર આવે છે. ભગવાન શંકર સાથે યાદવોનું ભયંકર ઘમાસાન યુદ્ધ થાય છે અને ભગવાન શંકર પોતાના ત્રિશૂલના પ્રહારથી અનિરુદ્ધને તો પ્રથમ મૂર્છિત કરી દે છે, સાંબને પરાજય આપી દે છે અને એ રણ મેદાનમાંથી પલાયન થઈ જાય છે. સમસ્ત યદુવંશીઓની સેના જે છે એને ભગવાન શંકર તિતર બિતર કરી દે છે ને આ પ્રમાણે ભગવાન શંકરને પોતાની સેનાને તહેસ નહેસ કરતા જોઈ યાદવો ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે એટલે રણ મેદાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શંકરને કહે છે કે પ્રભુ, મેં અસ્ત્ર શસ્ત્ર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા લીધેલી છે. અમારો અશ્વમેધ યજ્ઞ થઈ રહ્યો છે અને એનો ઘોડો જે છે એ આ બલવલ દૈત્યએ બાંધીને લઈ લીધો છે. માટે હવે આપ યુદ્ધથી નિવૃત્ત થાઓ જેથી કરીને અમારો અશ્વમેધ યજ્ઞ જે છે એ પૂર્ણ થાય. ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધથી નિવૃત્ત થાય છે અને બલવલ દૈત્યને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો અશ્વમેધ યજ્ઞનો ઘોડો જે છે એ તું પરત કરી દે. પોતાના આરાધ્યની આજ્ઞા થતા બલવલ દૈત્ય જે છે એ ઘોડો પરત કરી દે છે અને પછી એ ઘોડો લઈને ભગવાન દ્વારકા આવે છે અને અશ્વમેધ યજ્ઞ પૂર્ણ કરે છે. આ વાત જે છે એ ગર્ગ સંહિતા અશ્વમેધ યજ્ઞ પર્વ 28મા અધ્યાયથી 39મા અધ્યાય પર્યંત કહેવામાં આવેલી છે. તો અહીં કોઈને એક શંકા થાય કે બળદેવજીએ બલવલ દૈત્યનો વધ શા માટે કર્યો? એના રક્ષક તો ભગવાન આશુતોષ હતા. તો એનો ઉત્તર પણ મહાત્માઓએ આપેલો છે. મહાત્માઓ કહે છે
કે બળદેવજી અને ભગવાન શંકર અભિન્ન છે. શાસ્ત્રોની અંદર તમે જોજો, એમાં પણ પંચરાત્ર શાસ્ત્રની અંદર શંકરષણ થકી એ ભગવાન શંકરનું પ્રાગટ્ય થયું છે. ને એ જ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 29મા અધ્યાયની અંદર પણ કીધેલી છે કે શંકરષણ થકી જ એ ભગવાન શંકર પ્રગટ થાય છે. શંકરષણનું કાર્ય શું છે? સૃષ્ટિનો સંહાર. અને ભગવાન શંકરનું કાર્ય શું છે? સૃષ્ટિનો સંહાર. અને એ બળદેવજી છે એ સાક્ષાત શંકર જ છે, અર્થાત કે શંકરષણ જ છે. અને પોતાના ઉપાસકનો વધ જે છે એ ઉપાસ્ય જ કરી શકે છે. બલવલ દૈત્ય ભગવાન શંકરનો અનન્ય ઉપાસક છે. પૃથ્વીની ઉપર આમ તો એ ઉત્પાત મચાવતો જ હતો. કેટલાય યજ્ઞો એને ધ્વંસ કરી દીધેલા હતા. એનો વધ થવો જરૂરી હતો. એટલે માટે ઋષિ મુનિઓ શંકરષણના અવતાર એવા બળદેવજીને પ્રાર્થના કરે છે. બળદેવજી અને ભગવાન શંકર પરસ્પર અભિન્ન છે. અને એટલે માટે બળદેવજીએ બલવલ દૈત્યનો વધ કરેલો હતો અને એને સદગતિ પ્રદાન કરેલી હતી. આ પ્રમાણે મહાત્માઓ જે છે એ ભાવ વ્યક્ત કરે છે. મહાભારતની અંદર આદિ પર્વ અધ્યાય 67 42મા શ્લોકની અંદર આ બલવલ દૈત્યના પૂર્વજન્મનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ બલવલ દૈત્ય જે છે એ પૂર્વજન્મની અંદર અસુરોનો રાજા હતો અને વિક્ષર નામના અસુરનો એ નાનો ભાઈ હતો. અને બધા અસુરોની સાથે એ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. અને પંચજન્ય ઉપદ્વીપનો એ અધિપતિ બને છે. જે પંચજન્ય ઉપદ્વીપનું બીજું એક નામ છે પાંડ્ય દેશ. અને નૈમિષારણ્યની અંદર બળદેવજીના હાથે એનો ઉદ્ધાર થાય છે. આ કથા આવી રીતના મહાભારતની અંદર આવે છે. તે પછી બળદેવજી બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત કરવા માટે વિભિન્ન તીર્થોની યાત્રા કરવા માટે જાય છે. વિભિન્ન તીર્થોને પોતાના ચરણ કમલથી પાવન કરતા થકા એ કુરુક્ષેત્રની અંદર આવે છે. કુરુક્ષેત્રની અંદર તે વખતે નારદજી એમને મોકલે છે. કુરુક્ષેત્રની અંદર કૌરવો અને પાંડવોનું યુદ્ધ પૂર્ણ થઈ ચૂકેલું હોય છે. અંતિમ યુદ્ધ ભીમસેન અને દુર્યોધનની વચ્ચે થતું હોય છે. તેવા જ સમયની અંદર બળદેવજી આવી ચડે છે. એવો એ યુદ્ધ રોકે છે અને કહે છે કે ભીમસેનની અંદર બલની અધિકતા છે, જ્યારે દુર્યોધનની અંદર ગદા યુદ્ધના અભ્યાસની અધિકતા છે. માટે આ યુદ્ધ જે છે એ ક્યારેય પણ પૂર્ણ થવાનું નથી. માટે તમે લોકો યુદ્ધથી નિવૃત્ત થાઓ. પરંતુ બંને જણા વચ્ચે વેર એટલું બધું દ્રઢ થઈ ગયું હતું કે એ બંને જણા બળદેવજીની વાત માનતા નથી. બળદેવજી કુરુક્ષેત્રનો ત્યાગ કરીને ફરતા ફરતા નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર આવે છે અને નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર રહેલા ઋષિ મુનિઓને એ પરમ તત્વનો ઉપદેશ આપે છે અને પછી ત્યાંથી પુનઃ એ દ્વારકા આવી જાય છે. આ પ્રમાણે અહીં શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 78 અને 79મા અધ્યાયની કથા જે છે એ પૂર્ણ થઈ જાય છે. ભક્તો, આપણે આ દસમ સ્કંદની કથાની અંદર આવતા દરેક પાત્રના પૂર્વજન્મની ચર્ચા જે છે એ શ્રવણ કરી. પરંતુ
આપણે બધાએ આ જ દસમ સ્કંદની જે કથા કહેનારા સુખદેવજી મહારાજ, કથા શ્રવણ કરનારા પરીક્ષિત મહારાજ, અને આ કથાની અંદર અર્થાત કે દસમ સ્કંદની અંદર વારે વારે પધારતા નારદજીના પૂર્વજન્મની કથા જે છે એ શ્રવણ નથી કરી. અર્થાત કે એ લોકોના પૂર્વજન્મ પણ જાણવા જરૂરી છે. તો હવે પછીની કથાની અંદર હું સુખદેવજી મહારાજ, પરીક્ષિતજી અને દેવર્ષિ નારદજીના પૂર્વજન્મની કથા જે છે એ તમને બધાને સંભળાવીશ. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.